નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદથી સમાચાર, જ્યાં સોલામાં નજર ચૂકવી ગાડીમાંથી 2 લાખની ચોરીને અંજામ અપાયો. આંગડિયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરી ચોરીને અંજામ અપાયો. 2 બાઇક પર આવેલા 4 ગઠિયા ચોરી કરી ફરાર થયા. સોલા વિસ્તારના કારગિલ રોડ પાસે બનાવ બન્યો. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સોલા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં કઈ રીતે ધોળા દિવસે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ. 2 ગઠિયાઓ આવે છે બાઇક પર સવાર થઈને અને ત્યારબાદ કારમાં સવાર વ્યક્તિઓની નજર ચૂકવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, કઈ રીતે આ ચોરીની ઘટના બની? વાત કરીએ તો સુરતના જે કારગિલ પેટ્રોલ પંપ છે તે રોડ ઉપરનો આ બનાવ છે. આ જે વેપારી છે, જે ફરિયાદી, તો તે આંગળિયા પેઢીમાંથી આ પૈસા લઈને નીકળ્યો હતો. તે દરમિયાન 4 વ્યક્તિઓ હતા જે 2 બાઇક ઉપર આવ્યા હતા અને સૌપ્રથમ તો આ જે 2 બાઇક ચાલકો છે તેમણે જે કાર ચાલક હતો તેને અટકાવ્યો હતો, જે ફરિયાદી છે. ત્યારબાદ તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. તો બીજી તરફ બીજા 2 ગઠિયાઓ છે તે તેમની નજર ચૂકવીને આ રૂપિયા ભરેલી બેગ છે તે લઈને ફરાર થઈ જાય છે. 2 લાખ રૂપિયાની જે બેગ છે તે લઈને ફરાર થઈ ગયા હતા. એટલે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે સોલા પોલીસે હાલમાં આ મામલે તપાસ શરૂ કરી છે અને ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ. એટલે પોલીસે આ જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અમદાવાદથી જ સમાચાર, જ્યાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી. તોડફોડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તનમન ચોકડી વિસ્તારની માધવ સ્કૂલ પાસેનો બનાવ. ભોગ બનનારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે. અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. આ સીસીટીવી તેનો પુરાવો આપી રહ્યા છે. સંવાદદાતા ઋત્વિજ જોડાયેલા છે. ઋત્વિજ, શું ઘટનાક્રમ? જી, વાત કરીએ તો જે કેસર હાઇટ શોપિંગ સેન્ટર છે માધવ સ્કૂલની સામે, તેનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસની અંદર જે ડેકોરેશનની દુકાન છે કે જ્યાં એક ગાડીની અંદર, એક 4 વ્હીલની અંદર એક શખ્સ આવ્યો હતો અને જેના હાથમાં, જે પોતાના હાથમાં લાકડાનો દંડો લઈને આવ્યો હતો. જ્યારે દુકાનમાં તે પહોંચ્યો હતો ત્યારે તારા સેટ ક્યાં છે તેમ કહીને તે પોતે બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને એકદમ ઉશ્કેરાઈને જે તેની પાસેનો લાકડાનો દંડો હતો તેના વડે દુકાનમાં જે કાચ લગાવેલા હતા તે કાચમાં પણ તેને તોડફોડ કરી હતી, કાચ તોડી નાખ્યા હતા. જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ આ ઘટનાની જાણ જે ડેકોરેશનના માલિક છે તેને કરવામાં આવી હતી અને તે પોતે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને હાલમાં આ મામલે રામોલ પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરીને બધું તજવીજ શરૂ કરી છે. આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે. અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં 12 દિવસમાં હત્યાના 5 બનાવો બની ચૂક્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો. મોટરસાયકલ પર પસાર થઈ રહેલા યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ શરૂ કરી છે, જેથી કરીને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય. જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો. એનું નામ હિમેશ છે. હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે. અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે. પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી. ભરૂચથી સમાચાર, જીઆઈડીસીની કંપનીમાં આગ લાગી. કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી. પાલિકા ફાયર અને જીએનએફસી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જીઆઈડીસી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીમાં આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભીષણ આગ પર કાબુ મેળવી લેવાયો છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આગ કયા કારણોસર લાગી હતી. પાલિકાની ફાયર ટીમ અને જીએનએફસી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. કઈ રીતે દૂરથી આ ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે તેના આપ વિડીયો જુઓ. મોબાઈલ કેમેરામાં તેને કેદ કરવામાં આવ્યો છે.
આગ સતત પ્રસરતી જઈ રહી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડા જોવા મળી રહ્યા હતા. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જીઆઈડીસીની આ કંપની જ્યાં આગ લાગવાનો બનાવ અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જો કે હવે આગ પર કાબુ મેળવી લેવાયો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ડેમ નજીકની કેનાલમાં અંદાજિત 60 ફૂટનું મસમોટું ગાબડું પડતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોલ ખુલી છે. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલમાં ભંગાણ સર્જાતા હાલ બનાસ નદીમાં પાણી વહી રહ્યું છે. તંત્રની આ ગંભીર બેદરકારીના કારણે આસપાસના ખેડૂતોને પણ 4 દિવસ પાણી નહીં મળે. જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે. તે સાહેબ અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી. કોઈ અધિકારી તો અહીંયા સાહેબ કોઈ છે ને કોઈ પાણી બંધ કરવામાં આવ્યું નથી. પાણી છે એ બનાસ નદીમાં જાય છે. આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી. એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની. ગુજરાતના જીવાદોરી સમાન અને સૌથી મોટા દાંતીવાડા ડેમની અંદર કેનાલ પાસે અત્યારે આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે પણ પાણી ચાલુ છે. હજારો ક્યુસેક જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે અને આ 60 ફૂટ લાંબુ જે છે તે આ ગાબડું પડ્યું છે. અને ગાબડું પડવાના લીધે જે શિયાળુ પાક માટે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના જે ખેડૂતો હતા તેને પાણી આપવામાં આવી રહ્યું હતું, તે સિંચાઈનું પાણી પણ જે છે તે અત્યારે બંધ થયું છે. મહત્વની વાત તો એ છે કે સામે જે ગેટ છે તે ગેટ અનેક વાર બગડતો હતો, પરંતુ તેના પર માત્ર થીગડા મારવામાં આવતા હતા અને થીગડા મારીને જ આ ગેટને અત્યાર સુધી કાર્યરત રાખવામાં આવ્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓને આ ગાબડા વિશે ખ્યાલ જ ન હતો. ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ કહી રહ્યા હતા કે કોઈ ગાબડું પડ્યું નથી, પરંતુ આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મસ્ત મોટું ગાબડું પડ્યું છે. આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. જો આ પાણી બંધ નહીં થાય ત્યાં સુધી આ ગાબડું જે પૂરવું છે તે પણ અત્યારે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે રિપેરિંગ માટેના જે ટેન્ડરો આવે છે ત્યારે માત્ર અધિકારીઓ દ્વારા ઇન્ચાર્જોને અહીંયા મૂકવામાં આવે છે, રિટાયર્ડ અધિકારીઓને મૂકવામાં આવે છે. પોતાની ફરજ અહીંના અધિકારીઓ નિભાવતા નથી. તેના લીધે આ ગાબડાઓ પડે છે અને આમ આ ભ્રષ્ટાચારના ગાબડા સામે ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતીવાડા, બનાસકાંઠા. ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જેસીબી, ડમ્પરો અને હિટાચી મશીનો કામે લગાડી ગાબડું પૂરવાનું કામ શરૂ કરાયું. ડેમની નજીક આવેલો સ્ટ્રક્ચર ગેટ પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો. ડેમના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું, જેના કારણે ગાબડું પડ્યું. દર વર્ષે ડેમના ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં આવી ગંભીર બેદરકારીએ તંત્રની પોલ ખોલી છે. દાંતીવાડા ડેમની પાસેથી પસાર થતી મુખ્ય જે કેનાલ છે તેમાં ગાબડું પડ્યું છે. આ કેનાલમાં જે ગાબડું પડ્યું છે આગળ ત્યાં સમગ્ર મામલે ડાક પીછાડો કરવામાં આવી રહ્યો છે. અત્યારે કોઈને પણ પ્રવેશ આપવામાં નથી દેવામાં આવી રહ્યો છે. અત્યારે જીઆરડી તેમજ પોલીસ જવાનોને અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે અહીંયા ડાક પીછાડો કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ ગાડી જાય છે તો તેને રોકવામાં આવે છે. મીડિયાને પણ અત્યારે કવરેજ કરતા પણ રોકવામાં આવી રહ્યા છે. એક ભાઈ છે તેમણે પણ પૂછશું, શું નામ આપનું? શું નામ આપનું? દીપકભાઈ. દીપકભાઈ, શું કરો તમે? કોણ છો? અમે તો કોન્ટ્રાક્ટર છીએ. કોન્ટ્રાક્ટર. તમને રોકવાનો અધિકાર કોણે આપ્યો મીડિયાને? અમે કઈ રોક્યા છે? તમે મારી ગાડી કેમ રોકી? તમારી ગાડી તો રોકું ને શેના પણ માટે કેમ રોકી? એ તો એમના સ્ટાફ મેં એમ કીધું હતું કે સાઈડમાં મૂકી, અંદર ટ્રકો વળે છે, સાઈડમાં મૂકી અને ચાલતા જો. જોઈ શકો આ કોન્ટ્રાક્ટર, એને કોઈ અધિકાર નથી મીડિયાને રોકવાનો, છતાં પણ આ દ્રશ્યો ફરી એકવાર જુઓ. આ કોન્ટ્રાક્ટર દ્વારા મીડિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ રોકે, સ્વાભાવિક છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર રોકી રહ્યો હતો કે મીડિયા અંદર જશે, મીડિયા આ બતાવશે ગાબડું, આ ભ્રષ્ટાચારનું ગાબડું બતાવશે. આ ડાક પીછાડો કરવાની જે કોશિશ હતી તે કરવામાં આવી રહી હતી. વહેલી સવારે ગાબડું પડે છે, ઉચ્ચ અધિકારીઓને જાણ નથી કરવામાં આવી, આજુબાજુના ગામ લોકોને જાણ નથી કરવામાં આવી, અને ને માત્ર કઈ રીતે ડાક પીછાડો કરવો તેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા હતા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતીવાડા, બનાસકાંઠા. રાષ્ટ્રીય સમાચારો પર કરીએ નજર. બિહારના સમસ્તીપુરમાં ગંગા નદીમાં રેતી ભરેલી હોડી પલટી. હોડી પર ક્ષમતા કરતા વધુ રેતીની ગુણીઓ ભરતા અકસ્માત સર્જાયો. અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. હોડીમાં સવાર 8 થી 10 મજૂરોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો.
રસલપુર પથ્થરઘાટ પાસે આ ઘટના બની. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઘટના બાદ જળ સંસાધન વિભાગના અધિકારીઓએ મૌન સાધ્યું છે. ગંગા નદીમાં રેતી ભરેલી હોડી પલટી ગઈ છે. ક્ષમતા કરતાં વધુ અહીં રેતી ભરવામાં આવી હતી. રેતીની ગુણીઓ સવાર કરાઈ હતી, જે બાદ કઈ રીતે આ બોટે જળ સમાધિ લીધી, આ હોડીએ જળ સમાધિ લીધી, તેના દ્રશ્યો જુઓ. ડાંગમાં ગંભીર અકસ્માત, 3 લોકોના મોત નિપજ્યા છે. મહાલથી બરડીપાડા ગામ વચ્ચેના ઘાટમાં પિકઅપ વાન પલટી. વાનમાં સવાર 12 વ્યક્તિ પૈકી 3ના મોત. પિકઅપ વાનમાં મોબાઈલ ટાવરનું કામ કરતા મજૂરો સવાર હતા. તમામ મજૂરો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું ખુલ્યું. ઘાયલ પૈકી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા વલસાડ ખસેડાયા છે. 2 વ્યક્તિઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. સુબીર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં યંગ વોઇસ સમિટ યોજાઈ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાજર રહ્યા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. દિલ્હીની એઆઈ સમિટના કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ પ્રહાર કર્યા. કહ્યું, વિદેશી મહેમાનો અત્યારે ભારતીય યુવાનોની શક્તિ જોઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ગુંડાઓએ દેશને બદનામ કરવાનું કામ કર્યું. जब दुनिया भारत पे गर्व ले रही है, एक ऐतिहासिक एआई समिट हो रहा है, उस तौर पे एक राजनीतिक पार्टी के राहुल गांधी के इशारों से माननीय अध्यक्ष जी कई गुंडे अंदर घुसते हैं, अपने शर्ट निकालते हैं और किस प्रकार का प्रदर्शन मेरे देश को बदनाम करने के लिए करते हैं, ये देख के मेरे और मेरी उम्र के सभी नौजवानों को दुख हो रहा है. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. દ્વારકાથી સમાચાર. યુવકને માર મારવાની ઘટના. ખંભાળિયામાં યુવકને બેરહેમીપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો. જોધપુર નાકા પાસે જાહેરમાં યુવક પર હુમલો. યુવકને એક વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. કાયદાનો ડર રાખ્યા વિના એક શખ્સ દ્વારા યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરાયો. જાહેર રોડ પર બબાલ થતા લોકોના ટોળા એકઠા થયા. યુવકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્વારકામાં કઈ રીતે સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને લાકડા વડે ધોકા વડે માર મારતો નજરે પડી રહ્યો છે. દોડીને તે જાય છે યુવક નજીક અને ત્યારબાદ એ યુવકને ફટકારવા માંડે છે. રોકાઈશું વધુ એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.